તમારો 8મો પ્રશ્ન છે, ચોરસના વિકર્ણો એકરૂપ છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે આમ તો આપણે સમરૂપનું જે વાત કરી એને બદલે હવે ચોરસ તરફ જઈએ છીએ. એટલે ચોરસ ના આપણને ગુણધર્મો ખબર હોય તો એનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરવાનું કે આ ચોરસ હોય તો એના ચારે ચાર બાજુ સરખી હોય અને એના ખૂણા કાટખૂણે દુભાગે. એટલે કાટખૂણે હોય, આ આપણે ચોરસનું નિયમ છે. એટલે આ તમારે પક્ષમાં લખવું પડે. ચોક્કસ આપ્યો છે તો કે AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય, અને ખૂણો A ખૂણો બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D, અને આ બધા 90 ડિગ્રી થાય. એટલે આ ચોરસનું આપ્યું છે. હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે ચોરસના વિકર્ણો એકરૂપ છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે એના આ વિકર્ણ, આજે જો આપણે આ વિકર્ણ દોરીએ તો હવે એ સાધ્યમાં લેવાનું છે કે સાધ્યમાં આપણે આ AC વિકર્ણ છે અને વચ્ચે જો O પાડીએ તો AC અને આ BD વિકર્ણ છે. તો એમાં એ સાબિત કરવાનું છે કે એ દુભાગે છે. એટલે કે AO બરાબર OC થાય, અને BO બરાબર OD થાય, અને એ એકરૂપ છે પાછા. ખાલી એટલે દુભાગે છે એટલું જ નહીં, પણ એનો અર્થ કે આ AC બરાબર આ BD થાય એવું પણ આપણે સાબિત કરવાનું છે. જો પહેલામાં આપણે આ સમરૂપ હોય એમાં બંને ત્રિકોણ એકબીજાને દુભાગે છે પણ આ બે સરખા નથી થતા. જો એની લંબાઈ જુદી છે. જ્યારે અહીંયા બંને વિકર્ણ સરખા થાય છે ચોરસમાં. તો એ કેવી રીતે? તો આપણે ઘણી બધી રીતે કરી શકીએ કે આમાં ત્રિકોણ આપણે આ ત્રિકોણ પણ લઈ શકીએ. આ ACD લઈએ, અને આ બીજો આ ત્રિકોણ ACD, અને બીજો ત્રિકોણ આપણે BDC લઈએ. આ BCD લઈએ, કારણ કે આપણે વિકર્ણની જરૂર છે. એટલે એવા ત્રિકોણ લીધા કે જેમાં બે વિકર્ણ આવી જતા હોય. એટલે જો એ વિકર્ણ તમે લઈને પછી આપણે કીધું કે આ ચોરસ છે એટલે એની બાજુઓ સરખી હોય. એટલે બે ત્રિકોણમાં તમારે આ સરખાવતા જાવ. આ બાજુ બરાબર આ બાજુ થશે, આ બાજુ બરાબર આ બાજુ, અને આમાં આપણે AD બરાબર BC આપેલું છે કારણ કે ચોરસ છે. પછી આ CD છે બંને બાજુ આવ્યું છે. જો બંને ત્રિકોણમાં આપણે જે લીધા CD બંને ત્રિકોણમાં, અને આપણે આ કાટખૂણે આ ચોરસનો ખૂણો જે હોય કાટખૂણો હોય. એટલે કે આપણે ખૂણો આ બાજુ D છે એ 90 ડિગ્રી છે, ને આ બાજુ ખૂણો C છે એટલે BCD છે એ 90 ડિગ્રીનો હોય. એટલે આ કાટખૂણનો ત્રિકોણનો આપણે એકરૂપ થયા કે જેનો કર્ણ સામે, એટલે ના આમાં શું થશે, બા ખૂ બા થશે. એટલે કે બા ખૂ બા, એટલે આની આ બે બાજુ છે, આ એની વચ્ચેનો ખૂણો, અને આ જે બીજો ત્રિકોણ છે એની આ બે બાજુ સરખી છે, અને આ એની વચ્ચેનો ખૂણો. એટલે આવી રીતે બા ખૂબાનો નિયમ લાગુ પડ્યો છે. એટલા માટે બંને ત્રિકોણ સરખા થયા, આ બંને ત્રિકોણ એકરૂપ થયા, તો પછી એના કર્ણ સરખા થાય. એટલા માટે જે સરખી બાજુ હોય કાટખૂણો એની સામેની બાજુ સરખી થાય. એટલે એ રીતે આપણે કહી શકીએ કે AC બરાબર આ BD થાય, એ વિકર્ણો થયા, એ બે સરખા થયા, એકરૂપ છે વિકર્ણો, એમ આપણે સાબિત કરવાનું હતું. એટલે આ બંને વિકર્ણ છે અને બંને એકરૂપ છે, એટલે કે બે સરખા જ છે, બેનું માપ લંબાઈ સરખી છે.